બાદ બ્રહ્માજીએ પૃથ્વીની ઉત્પત્તિ કરી અને સનત કુમારોને કીધું કે તમે આ પૃથ્વીને ચલાવો. સનત કુમારોએ ના પાડી દીધી, માનસ પુત્રોએ પણ ના પાડી દીધી. અને એ જ સમયે ભગવાન બ્રહ્માએ પોતાના એક સાથળમાંથી મનુ મહારાજ અને બીજા સાથળમાંથી શત્રુપા રાણી એક જોડલું ઉત્પન્ન કર્યું. અને મનુ મહારાજ અને શત્રુપા રાણીનું સુખી દાંપત્ય જીવન ચાલે અને તેમના જીવનમાં 3 દીકરીઓ અને 2 દીકરાઓ થાય છે. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ, તેમજ ઉતાનપાદ અને પ્રિયવ્રત રાજા. એની વાત કહીને બતાવી. જે મનુ મહારાજ અને શત્રુપા રાણીની 3 દીકરીઓ હતી, તેમાંની એક દીકરી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિની સાથે થયા અને ભગવાન તેમને ત્યાં દીકરો બનીને આવ્યા. તેમની વાત બતાવી. અને ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે જે દેવહૂતિ અને કરદમ ઋષિનું જે સુખી દાંપત્ય જીવન ચાલે, તેમની ત્યાં 9 કન્યાઓ જન્મ લે અને 9 કન્યાઓમાંની એક કન્યા એટલે અનસુયા, એ પતિવ્રતા નારી અનસુયાની વાત કહે કે પતિની સેવા કરે અને પતિની આજ્ઞાનું પાલન કરે છે. અને આ બાજુ 3 દેવીઓ માં પાર્વતી, માં લક્ષ્મી અને સાવિત્રીને અભિમાન છે કે અમારા જેટલું પતિવ્રતા નારી આ જગતની અંદર કોઈ નથી. અમારા જેટલું પતિવ્રતા નારી આ જગતની અંદર કોઈ નથી. ત્યારે દેવર્ષિ નારદે નક્કી કર્યું કે તમારું અભિમાન ઉતારવું જ રહ્યું. એક વખતના સમયે દેવર્ષિ નારદ વિષ્ણુ લોકમાં આવ્યા અને વિષ્ણુ લોકમાં સામેથી માં લક્ષ્મી મળ્યા અને દેવર્ષિ નારદનો હસતો ચહેરો જોઈ અને પ્રશ્ન કર્યો કે દેવર્ષિ, આજે ભગવાને એવી રીતે કેવી તમને વાત કરી કે તમે એટલા ખુશ છો? ત્યારે દેવર્ષિ નારદ કહે કે માં, હજી હું ભગવાનને મળ્યો જ ક્યાં છું? હજી તો હું ભગવાનને મળ્યો જ નથી. તો તમે એટલા બધા ખુશ શા માટે છો? અરે માં, એ તો હું તો સતી અનસુયાના ઘરેથી આવ્યો છું, એના આશ્રમેથી આવ્યો ને, એટલા માટે ખુશ છું. અરે આ અનસુયા કોણ છે? દેવર્ષિ નારદ કરે, અરે માં, તમને નથી ખબર? મહાન પતિવ્રતા નારી છે. એની જેની પતિવ્રતા નારી આ જગતમાં કોઈ નથી. હવે એક નારીની સામે બીજી નારીના વખાણ થાય એટલે અગ્નિ ઉપડે, ઈર્ષ્યા થાય. આ બાજુ નારદ ત્યાંથી નીકળી ગયા અને કૈલાસમાં આવે અને માં લક્ષ્મી ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુને જઈને કહે કે પ્રભુ, તમે કંઈ પણ કરો, પણ આ કઈ પૃથ્વી ઉપર અનસુયા નામની સ્ત્રી છે, તેમનું તમે વ્રત તોડાવો. ભગવાન કહે, દેવી, તમને આવા વિચારો ક્યાંથી આવ્યા? અને આ બાજુ દેવર્ષિ નારદ કૈલાસ ઉપર જાય અને એ જ સમયે માં ભવાની ભગવાનની પૂજા કરીને આવતા હોય અને માર્ગમાં દેવર્ષિ નારદ મળે અને દેવર્ષિ નારદને પ્રસાદમાં લાડુ આપે. દેવર્ષિ નારદ લાડુને ખાય અને તરત જ વાત કરે કે માં, લાડુ તો સરસ છે, પણ જે અનસુયાના હાથના લાડુ છે એવો સ્વાદ નથી. માં ભવાની પ્રશ્ન કરે કે આ અનસુયા કોણ છે? ફરીવાર દેવર્ષિ નારદે આહુતિ આપી, અરે માં, તમને નથી ખબર? મહાન પતિવ્રતા નારી છે. ત્યાંથી દેવર્ષિ નારદ નીકળ્યા અને બ્રહ્માજીના પાસે ગયા અને ત્યાં પણ એ જ રીતે ઘટના બની. અને આ બાજુ 3 દેવીઓ
ત્રણેય દેવ પાસે જઈને કહે કે પ્રભુ કંઈ પણ કરો, પણ આ સતી અનસૂયાનું વ્રતને તમે તોડાવો. ત્રણેય દેવ ભેગા થઈને નક્કી કરે, વિચાર કરે કઈ રીતે કરશું. કેમ કે સ્ત્રી હટ, બાળ હટ અને રાજહટની સામે કોઈનું ચાલ્યું નથી. ત્રણેય દેવ વિચાર કરે, નક્કી કરે કે આપણે ભિક્ષુક બનીને જઈએ અને જ્યારે આપણને ભિક્ષા આપવા માટે આવશે તો આપણે કહેશું કે અમે આ રીતે ભિક્ષા ન લઈએ. જો અમને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ અમે ભિક્ષાનો સ્વીકાર કરીએ. અને જો આપણને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપશે તો એનું વ્રત તૂટી જશે. ત્રણેય દેવ ભિક્ષુક બની અને સતી અનસૂયાના આશ્રમમાં જઈ અને ભિક્ષાવૃત્તિ કરે. માતા અનસૂયા ભિક્ષાનો થાળ ભરીને લાવે, પણ ત્રણેય દેવ તેનો સ્વીકાર નથી કરતા કે માં, અમે આ રીતે ભિક્ષા ન લઈએ. બાપજી, તો તમે ભિક્ષાનો સ્વીકાર કઈ રીતે કરો? જો અમને નિર્વસ્ત્ર થઈને તમે ભિક્ષા આપો તો અમે ભિક્ષાનો સ્વીકાર કરીએ. માતા અનસૂયા મૂંઝાણા કે હવે મારે શું કરવું? જો હું ભિક્ષા નહીં આપું તો મારા ઘરેથી અતિથિ ખાલી જશે અને મને પાપ લાગશે. અને જો નિર્વસ્ત્ર થઈને હું ભિક્ષા આપીશ તો મારું પતિવ્રતા નું વ્રત તૂટી જશે. એ જ સમયે માતા અનસૂયા પોતાના આશ્રમમાં ગયા અને એક જાડી કમંડળ લાવી પોતાના હાથમાં જળ લઈ અને ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે કે જો મેં મારા તનથી અને મનથી મારા સ્વપ્નમાં પણ જો કોઈ બીજા પરપુરુષને સ્થાન ન આપ્યું હોય તો મારા આંગણે આવેલા ત્રણેય પુરુષો 6 મહિનાના બાળકો બની જાય. અને જેવું પાણી છાંટ્યું, ત્રણેય દેવને 6 મહિનાના બાળકો બનાવી દીધા. ત્યારબાદ ત્રણેય બાળકોને લઈ આશ્રમમાં લઈ જઈ અને માતા અનસૂયાએ પૈપાન કરાયું છે. આ બાજુ ઘણો સમય થયો, ત્રણેય દેવીઓ ભેગા થયા. દેવર્ષિ નારદને કહે કે નારદ, આ ત્રણેય દેવ ગયા, પાછું આવવાનું નામ લેતા નથી. દેવર્ષિ નારદ કહે કે કઈ રીતે પાછા આવે? તમારા ત્રણેયના પતિદેવ તો ત્યાં 6 મહિનાના બાળકો થઈને પારણીએ ઝૂલે છે. ત્રણેય દેવીઓ કહે શું વાત કરો નારદજી? અને જો તમારે પતિ પાછા જોઈતા હોય તો તમે જાઓ અને અનસૂયાની માફી માંગી લ્યો. ત્રણેય દેવીઓ કહે ના હો, અમે ન જઈએ, લઈને કદાચ અમને બાળકો બનાવી દે તો? ત્યારે દેવર્ષિ નારદ કહે માં, એ અનસૂયા છે, તમારી જેવી અસૂયા નથી. અનસૂયાનો અર્થ બતાવ્યો કે જેનામાં ઈર્ષ્યા ન હોય, અને અસૂયાનો અર્થ બતાવ્યો કે જેનામાં ઈર્ષ્યા હોય. ત્રણેય દેવીઓ આવી અને અનસૂયાની પાસે આવીને માફી માંગે. અને એ જ સમયે ત્યાં ઋષિવર પણ આવી પહોંચે. અત્રિ ઋષિ આવી પહોંચે અને અત્રિ ઋષિ પ્રશ્ન કરે કે દેવી આ બધું શું છે? 3 બાળકો પારણીએ ઝૂલે છે, આ 3 દેવીઓ ઊભી છે. ત્યારે અનસૂયા કહે કે પતિદેવ, આ ત્રણેય જે પારણિયામાં ઝૂલે એ મારા બાળકો છે, અને આ 3 જે ઊભી ને સ્ત્રીઓ એ મારી પુત્રવધુઓ છે. ત્યારે અત્રિ ઋષિ પોતાની આંખોને બંધ કરી અને પોતાના તપોબળને લઈને જોવે તો આ તો જગતના બાપ છે. અનસૂયાને કહે કે દેવી, આને બાળકો ન કહેવાય, આ તો જગતના બાપ છે, અને જેને તમે પુત્રવધુ કહો છો એ તો જગતની માતાઓ છે. ત્યારબાદ અત્રિ ઋષિ તેમની ઉપર ફરીવાર પાણી છાંટી અને તેમના મૂળ રૂપની અંદર લાવે. અને જેવા મૂળ રૂપની અંદર આવે તરત જ દેવી અનસૂયા રડવા લાગે છે. ભગવાન કહે કે માં, તમે રડો છો શા માટે? અરે હજી તો માંડ ભગવાન તમારી કૃપાથી મને બાળકો પ્રાપ્ત થયા હતા અને વળી તે છીનવાઈ ગયા. ત્યારે ત્રણેય દેવો કહે
કે માં તમે ચિંતા ન કરો, અમે ત્રણેય દેવ તમારે ત્યાં દીકરો બનીને અવતરશું. અને સમય પસાર થતા ભગવાન દત્તાત્રેય ત્યાં જન્મ લે છે. બોલીએ ભગવાન દત્તાત્રેય મહારાજ કી જય. એ દેવી સતી અનસુયાનું વ્રત કે જે બ્રહ્મને જે ભગવાનને પણ બાળકો બનાવી દે.